हाँ तो कंप्लेन करनी है ट्रस्ट ऑफिस में जाइने मन हूँ का कहीश के अरे एक बार फोन तो उपाड़ाय तो यार अरे गणपति आरती चलती होती क्यांथी उपाड़ું 4 કલાક બાદ ડોક્ટરે ફોન ઉપાડી વાહિયાત જવાબ આપ્યો, હું નોકરી કરું છું, મારું દવાખાનું નથી. સમાચારોમાં આગળ વાત કરીએ. અરવલ્લીમાં ડોક્ટરોએ પોતાની ફરજ ભૂલ્યા છે. મોડાસાની હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ગાયનેક ડોક્ટર મેહુલ પટેલની બેદરકારી સામે આવી છે. પ્રસૂતિ માટે આવેલી મહિલાને કોઈ જવાબ ન આપ્યા હોવાનો આરોપ સાથે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. દર્દીના પરિવાર સાથે મેડિકલ સ્ટાફનું પણ ખરાબ વર્તન થયું હોવાનું ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ. 30 કિલોમીટર દૂરથી મોડાસા પ્રસૂતિ માટે આવ્યા હતા અને ડોક્ટર મેહુલ પટેલે ફોન ઉપાડવાનું ટાળ્યું હોવાની વાત પણ સામે આવી છે. 4 કલાક બાદ ડોક્ટરે ફોન ઉપાડી વાહિયાત જવાબ આપ્યો, હું નોકરી કરું છું, મારું દવાખાનું નથી. આ નિવેદન ડોક્ટર મેહુલ પટેલે આપ્યું છે. મારા ઘરે પ્રસંગ હતો તો હું ક્યાંથી ફોન ઉપાડું, આ પ્રકારનું નિવેદન પણ ડોક્ટર મેહુલ પટેલે આપ્યું છે. મારા ઘરે ગણપતિની આરતી ચાલતી હતી ને દરમિયાન તમારા ફોન આવતા હતા, એટલા માટે મેં ફોન નહોતો ઉપાડ્યો. આવું નિવેદન ઓડિયો ક્લિપની અંદર ડોક્ટર મેહુલ પટેલનું છે. તારાથી થાય એ કરી લે અને કમ્પ્લેન્ટ પણ કરી દે. આ નિવેદન આપતાની સાથે જ ડોક્ટરની બેદરકારી પણ સામે આવી છે. હોસ્પિટલમાં મૂકેલા રિઝર્વ ડોક્ટર પણ ગેરહાજર હતા. જો કે હવે એક સવાલ ઉઠી રહ્યો છે કે શું અરવલ્લીના મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની અંદર ડોક્ટરની આ પ્રકારની બેદરકારી સામે કોઈ કાર્યવાહી થશે? કોઈ નક્કર કાર્યવાહી કે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે આવું જ ચાલ્યા કરશે? સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે તમારા ઘરે કોઈ સામાજિક પ્રસંગ છે તો એની માટે તમે દર્દીઓને રઝળતા છોડી દેશો? જ્યારે તમારે તમારા સ્ટાઇપેન્ડ વધારવા હોય છે, જ્યારે તમારે તમારો પગારનો ભથ્થું વધારવું હોય છે, ત્યારે તો તમે હડતાળ પર ઉતરી જાઓ છો. તો પગારનું ભથ્થું અને તમારું સ્ટાઇપેન્ડ વધતું હોય અને જ્યારે તમે હડતાળ પૂરી કરો છો, જ્યારે તમે તમારી ફરજ પર આવો છો, ત્યારે તો તમારે ફરજ તમારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ ને. સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટર છે, દરેક ડોક્ટરની સામે અમે સવાલ નથી ઉઠાવી રહ્યા. અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ આવા બે જવાબદાર ડોક્ટરો સામે કે જે પોતાની કામગીરીથી અળગા રહે છે, જેમને પોતાની કામગીરી કરવામાં કોઈ જ રસ નથી. એ રસ વગરના એ ડોક્ટરો કે જે પોતાની ફરજથી દૂર રહે છે, પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરતા, એની સામે અમે સવાલો ઉઠાવી રહ્યા છીએ. અરવલ્લીના મોડાસાની અંદર આ બે જવાબદાર ગાયનેક ડોક્ટર મેહુલ પટેલ કે જેમના મોડાસાના એ સાર્વજનિક હોસ્પિટલમાં 30 કિલોમીટર દૂરથી એ પ્રસૂતિ માટે મહિલા અને તેમના પરિવારના સભ્યો આવ્યા, તેમના સ્ટાફ દ્વારા પણ ગેરવર્તણૂક કરવામાં આવી અને યોગ્ય જવાબ પણ ન આપવામાં આવ્યો. જ્યારે 4 કલાક બાદ ફોન કોલ ઉપાડીને જવાબ આપ્યો ત્યારે એવું બેહુદું વર્તન કર્યું, વાહિયાત વાત કરી કે હું ત્યાં નોકરી કરું છું, મારું ઘરનું દવાખાનું નથી. સાંભળો એ ડોક્ટર મેહુલ પટેલને શું વાહિયાત વાત કરી અને જે ઓડિયો ક્લિપ સામે આવી રહી છે તેની અંદર તેમણે શું નિવેદન આપ્યું છે. તો ત્યાં દાખલ હું આઈન પર જોઈ લઉં છું સિસ્ટમ કઈ તો રૂમ ભાઈ બોલું યાર, તમે ફોન તો ઉપાડો સાહેબ. પેલા ગેર પ્રસંગ હોય તો ક્યાંથી ઉપાડું પેલા? અરે એક વાર ફોન તો ઉપાડાય તો યાર. ગણપતિની આરતી ચાલતી હોય ક્યાંથી ઉપાડું? અરે પછી તો ઉપાડાય ને, કોઈ તો કોઈ જવાબ આપતા નથી. હા તો કમ્પ્લેન કરनी है ટ્રસ્ટ ઓફિસમાં જઈને મને હું કા કહીશ કે હા તે કમ્પ્લેન કર દો. હા કર દે કમ્પ્લેન, બરાબર. તો નોકરી કરું છું પેલા, મારું હોસ્પિટલ નથી જો ખબર. અરે નોકરી કરો છો પણ જવાબ તો કોઈ આપવો પડે ને. હા તો ત્યાં સિસ્ટર હોય ને, સિસ્ટર કહેવાનું ડોક્ટર બોલાવશે યાર. સિસ્ટર કોઈ જવાબ સરખો આપતા નથી. હા જા ફરી જા મળવા જા ત્યાં. હા તો હું કરી લેજો કમ્પ્લેન ના મારવાની ભાઈ. કશું વાતો નહીં, પેલા ત્યાં કમ્પ્લેન કર્યો કર દે. તમે પેશન્ટ તમારાથી આવે છે શું કરવા આવે? વ્યવસ્થિત જવાબ આપ્યો, વ્યવસ્થિત જવાબ આપ્યો પેલા મેં વાત કરો ભાઈ. મેં જવાબ હરખો જ આપ્યો તો પેલા ભાઈને, બરાબર. શું કહ્યું કમ્પ્લેન કરી દે એટલે હું તને સંતોષ ના હોય તો કમ્પ્લેન તો કરવી પડે ને પેલા. હે સંતોષ ના હોય તો તારે કમ્પ્લેન કરવી પડશે ને. પેશન્ટને કોલ થાય પછી કરું ને. સિસ્ટરને જવાબ ના આપ્યો સિસ્ટરે તો ત્યાં જઈને કમ્પ્લેન કરો ઓફિસમાં જઈને. તો પછી નોકરો કરવાનો છે તો મારે નથી કરવાના. અરે